સ્વાગત છે તમારું દર્શનાસ કિચનમાં ફ્રેન્ડ. તો આજે આપણે પનીર વેજીટેબલ પનીર ભુરજીની રેસીપી શેર કરું છું. તો ચલો ફ્રેન્ડ બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ અહીંયા મેં શાકભાજી લીધેલા છે બધા. મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. જીરું અંદર એડ કરી દીધું છે. આદુ મરચા લસણ ના લસણ અને આદુ ખાલી નાખ્યું છે. હવે એમાં આપણે ડુંગળી નાખી દઈશું. ડુંગળી થોડીક વાર સાતળવા દઈશું આપણે. અને જોડે લીલા મરચા પણ ઝીણા સમારેલા છે એ પણ અંદર એડ કરી દઈશું. આપણી ડુંગળી થઈ ગઈ છે. આપણે 2 ગાજર ખમણેલા લીધા છે મેં. જોડે કેપ્સિકમ પણ એડ કરી દઈશું. બધું શાકભાજીને બરાબર મિક્સ કરી દઈએ. ચડવા દઈશું. અંદર વટાણા અને ટામેટા એડ કરી દઈશું. અને જોડે મીઠું પણ એડ કરી દઈએ. હવે ટામેટાને બધાને ચડવા દઈએ. હવે મસાલા કરી દઈએ. 2 ચમચી કાશ્મીરી મરચું લાલ નાખ્યું છે મેં. ધાણા જીરું, હળદર, ગરમ મસાલો. બીજા કોઈ એક્સ્ટ્રા મસાલા હું આમાં નથી એડ કરતી અત્યારે. તમારે જોઈએ એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. હવે આમાં આપણે પનીર એડ કરી દઈશું. તમે મારી અગલી રેસીપી જોઈએ છે એમાં મેં પનીર પીસ નથી કર્યા. મેં એટલે છીણેલું જ રાખ્યું હતું. મેં એને પીસ નતા કર્યા. મારે શાકમાં વાપરવા હતા એટલે. તો ફ્રેન્ડ તૈયાર થઈ ગયું છે આપણું શાક. તો ફ્રેન્ડ્સ શાક તૈયાર થઈ ગયું છે. અને ફ્રેન્ડ મારે અહીંયા છેલ્લે જ એન્ડમાં લાઈટ જતી રહી હતી. બાય બાય.